હેલો મિત્રો, કેમ છો? મજામાં છો? ઉમ્મીદ કરું છું કે મજામાં હશે. તો મિત્રો, મારા તરફથી બધા મિત્રોને ગુડ મોર્નિંગ. મિત્રો, ધ્રુવી જયતી બાળ મંદિર હવે આવી છું. ધ્રુવીને લઈને હું આવી છું. તો મિત્રો, ધ્રુવી બાળ મંદિરમાંથી લાવ્યા છે સમોસા. જેમ કે આજે નાસ્તામાં સમોસા હતા, દાળ ઢોકળી હતી. અને મિત્રો, કાલે ગયા હતા અમે માર્કેટ સાંજે, તો લાવ્યા હતા જામફળ. તો ધ્રુવી કહે છે મને જામફળ છોલ કાપીને આલો મમ્મી. મિત્રો, કોને કોને જામફળ ભાવે છે? અત્યારે તો જામફળની સિઝન છે. મને પણ બહુ ભાવે છે જામફળ, તો મારા ફેવરેટ છે. ધ્રુવીના ફેવરેટ છે, મારા ફેવરેટ છે. તમને પણ ભાવતા હોય તો કોમેન્ટમાં લખજો મિત્રો. અત્યારે જામફળની સિઝન આવી છે. જામફળ, દાડમ, સફરજન, સીતાફળ, આવા બધા ફ્રૂટ અમને બહુ પસંદ છે મિત્રો. તો અમારા ઘરમાં રોજ ફ્રૂટ આવે છે. અલગ અલગ ફ્રૂટ અમે લાવીએ છીએ. રાત્રે જામફળ લાવ્યા છે, તો હવે લાવશું અમે સીતાફળ. તો સીતાફળનો પણ વિડીયો બનાવીને તમને મોકલી. સીતાફળ લાવીશ એટલે બનાવીને મોકલીશ. તો તને સીતાફળ ભાવે છે? તુવીને બહુ ભાવે છે, મને પણ બહુ ભાવે. દાડમ, સીતાફળ બીજું અને જામફળ. બીજું બીજું મોસંબી. નારંગી પણ બહુ ભાવે છે. તુવીને મને નહીં ભાવતી. મને તો જામફળની સિઝન આવે તો જામફળ, કેરીની સિઝન આવે તો કેરી. મને કેરી ભાવે. અમારા ખેતરમાં પણ મોટું ઝાડ છે આંબાનું. ગામડે હો, અહીંયા નહીં. અહીંયા અમદાવાદમાં અમારે ખેતર નહીં, ગામડામાં ખેતર છે અમારે. ત્યાં પણ કેરીઓ અમારે બહુ જ આવે છે. અત્યારે અમારા ખેતરમાં અત્યારે બોરાની સિઝન છે, તો અમારા ખેતરમાં બોરા પણ બહુ જ આવ્યા હશે મિત્રો. તો હું ગામડે ગઈ હતી તો તમને વિડીયો મોકલ્યો હતો ને બહુ બોરાનો. ત્યારે કાચા હતા, અત્યારે તો બહુ પાક્યા હશે મિત્રો. કોણ જાય લેવા ગામડે? જામફળ ખાવું છે મિત્રો. આ હે ને બહુ લેતું છે મારું. આજે તો ધ્રુવીનો મેકઅપ મેં કર્યો છે મિત્રો. જો તો મેકઅપ કર્યો છે તો કેવો લાગે છે? જોઈ કેવો લાગે મેકઅપ કર્યો મેં? સારું કે? ટીશ્યુ પેપર લગાવી તું? ટીશ્યુ પેપર લગાવે મેકઅપ કરીને. આ ગોડો છે એમાં. સમોસો ખાવો છે મિત્રો, તો હું પણ હવે સમોસો થોડો ખાઉં, ટેસ્ટ કરું કે કેવો છે. ઠંડો થઈ ગયો હોય મજા નહીં આવતી, ગરમ હોય તો જ મજા આવે મિત્રો ખાવાની. તો સમોસાનો ટેસ્ટ બરોબર નહીં હો. હવે કે બોલ બોલ, કંઈક બોલ. ખા ખા કરે છે, કંઈ બોલતી નથી. જોવા થેન્ક યુ એમ કે, વેલકમ. તો વે માણસ છે ને લિપસ્ટિક બહુ કહે. તો મિત્રો, અમારા ઘરમાં એક ધ્રુવીની બેનપણી આવી છે. કોણ આવી છે? ટીશ્યુ પેપર. તાર બેનપણી કોણ આવી છે આપણા ઘરમાં? બિલાડી. ના, બીજું પલંગમાં બેસી ગઈ છે, કાઢવાની છે એને. કોણ આવી છે? ઉંદેડી. ઉંદેડી આવી છે. ધ્રુવીની બેનપણી છે તો પલંગમાં બેસી ગઈ છે મિત્રો. મારી તો પલંગ બેનપણી ખેદીને પણ કાઢવી મારી પડશે નહીં, એને. તારી બેનપણી છે. આમાં ધ્રુવીની બેનપણી છે. એક બિલાડીનું બચ્ચું છે, એનું બેનપણી બિલાડી હે ને?